હાર્દિક સ્વાગત છે। આ છે બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર અને પાલનપુર આબુ હાઈવે રોડ તરીકે આ વિસ્તાર ઓળખાય છે। અહીં સુખડિયા બ્રધર્સ ની આમ તો પાલનપુરમાં 4 થી 5 બ્રાન્ચો છે, પણ આ હાઈવે વાળી બ્રાન્ચ છે। પાલનપુરના જે લોકો છે એ લોકો ઉત્તરાયણ ઉપર પતંગ ચગાવવાના શોખીન તો છે જ, પરંતુ ઊંધિયું, જલેબી, ફાફડા ખાવાના પણ શોખીન છે। અને એમાં તમે જુઓ કે સિનિયર સિટીઝન કેટલાક છે એ પણ લાઈનમાં ઊભેલા છે, વૃદ્ધ છે, યંગ છે, એ તો હોય જ। અને હાથમાં જો સ્ટીલની બરણી લઈને કેટલાક લોકો આવેલા છે, અને એમાંથી એક સિનિયર સિટીઝન છે, એમને હું પૂછવાનો પ્રયત્ન કરું કે સુખડિયા જ કેમ? એમને આઈટમ સારી આવે છે, બધો માલ સારો આવે છે। માલ સારો આવે છે, હા। તો એ સુખડિયા વિશે આપનું શું કહેવાનું થાય છે? સુખડિયા એક સારી ક્વોલિટી બનાવે છે, એના કારણે બધા અહીંયા લેવા આવે છે। હા, સુખડિયા જે છે એની ક્વોલિટી છે એ ક્વોલિટી મેન્ટેન થાય છે। લોકોનું એવું કહેવાનું છે, એટલા માટે જો કે લોકો લાઈનમાં ઊભેલા છે સવારથી, લગભગ અત્યારે 11, સાડા 11નો ટાઈમ થઈ ગયો છે, છતાં પણ લોકો સાઈડમાં ઊભેલા જ છે, લાઈનમાં ઊભેલા છે। અને હાથની અંદર જો આમ તો પુરુષો જનરલી ઘરથી બહાર નીકળે એટલે સ્ટીલનું જે ડોલચું કહેવાય એ લઈને નીકળે નહીં, પણ આજે ઊંધિયું ખાવું છે અને ઊંધિયું ખાવા માટે આ ઘેરેથી એ લઈને આવેલા છે। આજે અમને કોઈ સંકોચ કે એવું કંઈ થયું નથી। સુખડિયાની જે અંદરનો જે વિભાગ છે કે જ્યાં જલેબી, ફાફડા અને જે ઊંધિયું આપી રહ્યા છે એનો હું બતાવવાનો આપણે પ્રયત્ન કરીશ। જો કે અહીં જલેબી 2 પ્રકારની છે, એક ઘીમાંથી બનેલી જલેબી છે અને બીજી છે એ તેલમાંથી। અને ઊંધિયું જે છે એ ઊંધિયું અહીં પેક થાય છે અને લોકો એનો લેવા માટે, આનંદ લેવા માટે એ આનંદ ઘરે જઈને લેશે। પોતાનું જે ધાબુ છે એ ધાબા ઉપર જઈ અને પતંગ ચગાવશે અને ઊંધિયું, જલેબી, ફાફડા છે એનો એ આનંદ લેશે। સાથે સાથે હું તમને કેટલીક સંસ્થાઓ પાલનપુરમાં એવી પણ છે કે જે બીજાના માટે કામ કરતી હોય, તો કે જીવદયા પ્રેમી ચેરિટેબલ ટ્રસ્ટ પાલનપુર છે, એ પાલનપુરના એક ભાઈ અહીં સુખડિયાની આગળ ઊભેલા છે, અને એમનો હેતુ શું છે અને કયા હેતુ માટે કલેક્શન કરે છે તો હું એમને પ્રયત્ન કરીશ પૂછવાનો। અમે જીવદયા ટ્રસ્ટ રજીસ્ટ્રેશનવાળા પાલનપુરથી કામ કરીએ છીએ। ઉનાળામાં પક્ષીઓના કુંડાનું વિતરણ કરીએ છીએ, 12 મહિનામાં એક વખત ફાળો ઉઘરાવીએ છીએ, કૂતરાની બધી સેવા કરીએ છીએ। કોઈ ગાય માટે ફોન કરે તો અમે બી જઈએ છીએ, સામે બી સેવા બી આપીએ છીએ, એમ્બ્યુલન્સ બી મૂકી આપીએ છીએ। હા, તો આ હતા અભય જીવદયા પ્રેમીના એક વ્યક્તિ કે એમનું કહેવાનું એવું થાય છે કે અમે જે ગાયો છે એ ગાયોની સારવાર માટે અને ઉત્તરાયણ ઉપર કૂતરાઓ જે છે એ કૂતરાઓના લાડુ માટે અમે આ એક ભગીરથ કાર્ય કરીએ છીએ। એસીપી ન્યૂઝ, બનાસકાંઠા, પાલનપુર।